નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજારદાર મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા ઝડપાયો. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરીને માટી પુરાણ કરતા અંકલેશ્વર એસડીએન અને મામલતદારે ઝડપી પાડ્યો. સ્થળ પરથી 3 ડમ્પર અને 2 હિટાચી મશીન મળી 1,89,00,000ના સાધનો જપ્ત કરવામાં આવ્યા. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વીજ નિગમના જેટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરી રહ્યા છે. હાઈટેન્શન લાઇન ઊભા કરવામાં આવી રહેલા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાંસિયા ગામની સીમમાં હાલ કામ થઈ રહ્યું છે, જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી, જ્યાં બિન અધિકૃત રીતે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ભરી નજીકમાં આવેલ ટાવરની જગ્યા પર પુરાણ કરવામાં આવી રહ્યું હતું. નદીના પટમાં બિન અધિકૃત રીતે ખોદકામ કરી દેવામાં આવ્યું હતું. આ ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને તંત્રને પણ જાણ ન કરી હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. જે અંગે મામલતદારે સ્થળ પરથી 2 હિટાચી મશીન અને 3 ડમ્પર મળી 1 કરોડથી વધુના સાધનો સીઝ કર્યા તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી. આ અંગે ભરૂચ ખાણ ખનીજ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા માટે જાણ કરાઈ છે.